ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે તરંગ ચેપ્ટરનો લેક્ચર નંબર 14 જોઈએ છીએ, બરાબર. લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે ઓર્ગન પાઇપ્સની વાત કરતા હતા અને સ્થિત તરંગોના આપણે નોર્મલ મોડ્સ જોતા હતા. એમાં એક છેલ્લો ટોપિક બાકી હતો, બરાબર. આપણે શું જોયું છે એ તો આપણે હમણાં થોડીક વારમાં રિવાઇઝ કરશું, બરાબર, એકસાથે. પણ પહેલાં આ છેલ્લો ટોપિક આપણે પૂરો કરી લઈએ કે જેનું નામ છે નોર્મલ મોડ્સની અંદર આપણે સ્થિત તરંગમાં નોર્મલ મોડ્સની અંદર ઓપન ઓર્ગન પાઇપ પહોંચ્યા છીએ, બરાબર. ઓપન ઓર્ગન પાઇપ એટલે કે બંને છેડેથી ખુલ્લો પાઇપ, બરાબર. આજનો ટોપિક શું છે? બંને છેડેથી ખુલ્લો પાઇપ, જેને કહેવાય ઓપન ઓર્ગન પાઇપ. ઠીક છે. આની અંદર છે તે આપણે નોર્મલ મોડ્સ એટલે કે સ્થિત તરંગની આવૃત્તિઓના સમીકરણ આપણે મેળવવાના છે. તો ફોર એક્ઝામ્પલ આપણે પાઇપ દોરવાથી શરૂઆત કરીએ કે ધારો કે આ આપણો બંને છેડેથી ખુલ્લો પાઇપ છે. તો ખુલ્લા છેડા શેની તરીકે વર્તે? તો ખુલ્લા છેડા છે તે એન્ટી નોડ તરીકે વર્તન કરે છે. એટલે આ બંને છેડા છે તે શું બની જશે? તે એન્ટી નોડ્સ બની જશે. એટલે અહીંયા આપણને એન્ટી નોડ મળશે અને અહીંયા પણ શું મળશે? એન્ટી નોડ મળશે. ક્લિયર છે? હવે બે એન્ટી નોડની વચ્ચે નોડ હોય, બે એન્ટી નોડની વચ્ચે નોડ આવેલું હોય. ક્લિયર છે? તો આ આપણું થશે સ્થિત તરંગ. હવે આને આપણે આખું દોરીએ તો નોડમાંથી તરંગ પસાર થાય અને એન્ટી નોડ પાસે સ્થાનાંતર મહત્તમ હોય. તો આ પ્રકારનું કંઈક તરંગ આપણને જોવા મળશે. તો આ પ્રકારનું કંઈક આપણને તરંગ જોવા મળે છે. હવે આ તરંગ માટે લંબાઈ મેળવો પછી એની આવૃત્તિનું સમીકરણ એકવાર પોઝ કરીને મેળવી લ્યો. તમે જુઓ કે તમને કદાચ ખ્યાલ હોય કે એન્ટી નોડ અને નોડ વચ્ચેનું અંતર λ/4 હોય. એન્ટી નોડ અને નોડ વચ્ચેનું અંતર λ/4 હોય. એટલે આપણે આ અંતર છે એ λ/4 મળશે અને બાજુવાળું અંતર પણ λ/4 મળશે. બરાબર છે? ચાલો તો લખીએ કે આખું અંતર વિચારી લો. બે એન્ટી નોડ વચ્ચેનું અંતર શું થશે? λ/2 થશે. એમ કરો તો પણ કોઈ વાંધો નથી. λ/4 એટલે આખું અંતર કેટલું થઈ જશે? λ/2. ચાલો તો અહીં લખી નાખું કે અહીં L બરાબર λ/2. L બરાબર λ/2. તેથી λ બરાબર 2L થશે. λ બરાબર 2L થશે. હવે આવૃત્તિ મેળવવી હોય કે આવૃત્તિ F બરાબર શું થશે? તો V/λ થાય. કિંમત લખો. V/λ એટલે 2L. આ થશે ઓપન ઓર્ગન પાઇપની ફંડામેન્ટલ આવૃત્તિ, મૂળભૂત આવૃત્તિ. શું છે આનું નામ? ઓપન ઓર્ગન પાઇપની ઓપન ઓર્ગન માટે ઓપન ઓર્ગન પાઇપ માટે આનું નામ શું થશે? મૂળભૂત આવૃત્તિ અથવા બીજું નામ શું થશે? તો પ્રથમ હાર્મોનિક. શું નામ થશે? મૂળભૂત આવૃત્તિ અથવા તો પ્રથમ હાર્મોનિક. ક્લિયર છે? તો આને આપણે F1 કહી દઈએ કારણ કે પ્રથમ હાર્મોનિક છે. બરાબર છે? ચાલો હવે આમાં એક એન્ટી નોડ વધારીએ. નોડ વધારો તોય વાંધો નહીં, એમાં કોઈ વાંધો આવતો નથી. બરાબર છે? આકૃતિમાં એક નોડ વધારો કે એક એન્ટી નોડ વધારો. તો આની પછીની આકૃતિ દોરવાની ટ્રાય કરો. આપણે એન્ટી નોડ જ વધારશું. બરાબર છે? કારણ કે બંને તરફ એન્ટી નોડ છે તો આની પછીનું જે આપણને હાર્મોનિક મળશે
એમાં તમારે એક એન્ટી નોડ વધારવું જોઈએ. ઓલું ઓના જેવું થશે, તમે યાદ કરો, આ ઓલું બંને છેડે જડિત દોરી હતી, એમાં બંને બાજુ નોડ હતા. તો તરત પછીનું હાર્મોનિક મેળવવા માટે આપણે આકૃતિમાં એક એક નોડ વધારતા જતા હતા. આમાં બંને તરફ એન્ટી નોડ છે, તો તરત પછીનું હાર્મોનિક મેળવવા માટે આપણે અંદર એક એન્ટી નોડ વધારવું પડશે. દોરી કરતાં ઊંધું પણ એના જેવું જ છે. આમાં બંને તરફ નોડ હતા, આમાં બંને તરફ એન્ટી નોડ છે. તો આની પછીની આકૃતિ દોરીએ. આની પછીની કે આ આપણો ઓપન ઓર્ગન પાઇપ છે. આ ઓપન ઓર્ગનના બંને છેડા શું બનશે? એન્ટી નોડ. અહીંયા પણ એન્ટી નોડ બનશે. એક એન્ટી નોડ વચ્ચે વધારી દઈએ. એક એન્ટી નોડ આપણે વચ્ચે વધારી દઈએ. એન્ટી નોડ લખી નાખ્યા. હવે નોડ લખો. તો બે એન્ટી નોડની વચ્ચે એક નોડ આવશે, એટલે આ બનશે આપણું નોડ, અને અહીંયા પણ એક નોડ આવશે. હવે તરંગ દોરી નાખો. તરંગ દોરીએ હવે. તો તરંગ એન્ટી નોડના પાસે મહત્તમ હોય, નોડમાંથી પસાર થાય, વરી એન્ટી નોડ પાસે મહત્તમ હોય, વરી નોડમાંથી પસાર થાય, વરી મહત્તમ. તો આ પ્રકારનું આપણને તરંગ જોવા મળશે. ડોટેટ કરો કે સીધી લાઈન જ કરી નાખો, એનાથી કોઈ ફરક પડતો નથી. તો આ થશે ઓપન ઓર્ગન પાઇપનું બીજું હાર્મોનિક. કઈ રીતે? જો કે આ લંબાઈ કેટલી થશે? λ/4. બરોબર? કા પછી આ રીતે વિચારી નાખો, થોડુંક અલગ વિચારો કે બે એન્ટી નોડ વચ્ચેનું અંતર λ/2 થાય. વરી પાછા બે એન્ટી નોડ વચ્ચેનું અંતર λ/2 થશે. તો ટોટલ અંતર કેટલું થઈ જશે? 2 વખત λ/2. એટલે અહીં લખશું કે અહીં પાઇપની લંબાઈ L બરાબર 2 વખત λ/2 છે. 2 વખત λ/2 છે, એટલે કે લેમડા જેટલી થાય છે. L બરાબર શું થાય છે? લેમડા. તેથી F બરાબર V/λ. F બરાબર V/λ ઇઝ ઇક્વલ ટુ V/L. તો આ આપણને આ બીજા હાર્મોનિકની આવૃત્તિ મળી. પણ મને કેમ ખબર પડ્યું બીજું હાર્મોનિક છે? જો આમ ખબર પડે કે F બરાબર V/L, 2 થી મલ્ટીપ્લાય કરી 2 થી ડિવાઈડ કરો, એટલે શું થશે? ઇઝ ઇક્વલ ટુ V/2L ઇન્ટુ 2. V/2L ઇન્ટુ 2. તો V/2L તો શું છે? આપણું મૂળભૂત આવૃત્તિ છે. આ તો શું છે? મૂળભૂત આવૃત્તિ. F1 કહી શકો તમે. મૂળભૂત આવૃત્તિ F1 છે. તો અહીંયા શું લખી નાખું કે F ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ F1 થયું. મૂળભૂતના 2 ગણી છે. 2 ગણી હોવાથી આને શું કહેવાય? કેટલા ગણી છે એને હાર્મોનિક કહેવાય. 2 ગણી છે એટલે આને બીજું હાર્મોનિક કહેવાય. એટલે આનું નામ શું પડશે? આનું નામ પડશે બીજું હાર્મોનિક, અથવા તો પ્રથમ ઓવરટોન. મૂળભૂત તરત પછીની આવૃત્તિને ઓવરટોન કહેવાય છે. મૂળભૂત પછીની આવૃત્તિને આપણે ઓવરટોન કહીએ છીએ. તો આને આપણે નામ આપશું પ્રથમ ઓવરટોન. એટલે અહીંયા નામ આવશે બીજું હાર્મોનિક અથવા પ્રથમ ઓવરટોન. હાલો, આની પછીનું જે નેક્સ્ટ આવશે એ તમારા હોમવર્કમાં હજી એક એન્ટી નોડ વચ્ચે વધારી દેજો. હજી એક એન્ટી નોડ વચ્ચે એડ કરી દેજો, અને એની ઉપરથી આ તમારે એફનું સૂત્ર મેળવી અને નામ આપવાના છે. બીજું કાંઈ નથી કરવું. ક્લિયર છે? હવે તમને એક વસ્તુ અહીં ખ્યાલ આવી ગઈ હોય કે અહીંયા જે સૂત્રો છે ને, આ મૂળભૂત આવૃત્તિને ધ્યાનથી જો, V/2L આ દોરીના નોર્મલ મોડ્સ જેવું સૂત્ર છે કે દોરીમાં આપણે બંને છેડે જડિત દોરી માટે જે સૂત્ર તારવેલું હતું, થોડાક પેજ ફેરવીને જોઈ લો કે બંને છેડે જડિત દોરી માટે આ પાઇપ માટે છે. આની પહેલાં આપણે ક્લોઝ પાઇપ માટે કરેલું હતું, અને એની પહેલાં આપણે દોરી માટે કરેલું છે. તો દોરી માટે છે
એ જે સૂત્ર આપણી પાસે હતું કે બંને છેડે જડિત દોરીમાં સ્થિત તરંગોના નોર્મલ મોડ્સ, એની મૂળભૂત આવૃત્તિ આટલી જ હતી. એની મૂળભૂત આવૃત્તિ આટલી જ હતી. એનો પ્રથમ હાર્મોનિક આટલો જ હતો અને એનો જે બીજો હાર્મોનિક મળશે, સોરી, એનો પ્રથમ હાર્મોનિક તો આને જ કહેવાય, બીજો હાર્મોનિક આવો જ હતો. આની પછીનો જે ત્રીજો હાર્મોનિક મળશે એ પણ દોરીમાં જે સૂત્ર આવ્યા હતા એ જ મળશે. ખ્યાલ છે કે નહીં? એટલે કે ચેક કરી જુઓ. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે જે ઓપન ઓર્ગન પાઇપના જે સૂત્ર છે એ સાવ દોરી જેવા જ છે. એટલે તમારે બે વસ્તુ યાદ નથી રાખવાની, એક જ રાખવાની. બરોબર? કે ઓપન ઓર્ગન પાઇપ પૂછે કે પછી દોરીના તરંગ પૂછે, બેમાં સૂત્રો એક જ આવશે. બરાબર? એ તો હમણાં આપણે સમરાઇઝ કરી લેશું આખે આખું. આટલું લખી લ્યો, પછી આપણે આનું સામાન્ય સૂત્ર પણ લખી લઈએ. એક તમારે આ ખાસ દોરતા શીખવું પડશે. બરાબર? આની પછીનું દોરજો, અને ના આવડે તો મેસેજ કરજો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછું દોરશું. ચાલો હવે આનું સામાન્ય સૂત્ર લખીએ. અહીંયા આવશે સામાન્ય સૂત્ર. ઓના જેવું જ થશે કે nth હાર્મોનિક રામ nth હાર્મોનિક કૌંસમાં n-1 ઓવરટોન બરાબર nV/2L, જ્યાં V/2L બરાબર મૂળભૂત આવૃત્તિ, F1 બરાબર મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક. મૂળભૂત આવૃત્તિ અથવા તો પ્રથમ હાર્મોનિક. બરાબર છે? એનની કિંમત આપણે ક્યાં મળશે? n બરાબર 1 મૂકો, n બરાબર 2 મૂકો, n બરાબર 3 મૂકો, n બરાબર 4 મૂકો, એમ ચાલ્યા જાઓ. તો n બરાબર 1 મૂકો તો એને શું કહેવાશે કે f બરાબર f1 થશે. n બરાબર 2 મૂકો અહીંયા તો આવૃત્તિ બરાબર 2 ટાઈમ્સ ઓફ f1 થશે. 3 મૂકો તો આવૃત્તિ 3 ટાઈમ્સ ઓફ f1 થશે. 4 મૂકો તો 4 ટાઈમ્સ ઓફ f1 થશે. આનું નામ આપણે શું આપશું? તો આનું નામ આપણે આપીએ છીએ મૂળભૂત અથવા પ્રથમ હાર્મોનિક. કેટલીક વાર લખશું કા? તો એ છેલ્લી વાર લખી લ્યો. પછી આનું નામ આવશે પ્રથમ ઓવરટોન અથવા બીજું હાર્મોનિક. આનું નામ આવશે બીજું ઓવરટોન અથવા ત્રીજું હાર્મોનિક. ત્રીજું કયો, તૃતીય કયો, બધું ચાલશે. બરાબર? તૃતીય સારી ભાષા છે, ત્રીજું આપણી ભાષા છે. પછી આનું નામ આપી દો ભાઈ. હવે આ કેટલામું થશે? પેલું, બીજું ને આ ત્રીજું ઓવરટોન અને અથવા બીજું નામ શું થશે? ચોથું હાર્મોનિક. ક્લિયર છે? ચાલો હવે આપણે આ ત્રણેયને એક ભેગા લખી લઈએ. જેટલા પણ નોર્મલ મોડ્સ આપણે ભણ્યા છે એ બધાનું આપણે એક ટેબલ બનાવી દઈએ. બરાબર? તમારે યાદ ખાલી આ ટેબલ જ રાખવાનું થશે. અત્યાર સુધીનું બધું છે એ તમે કન્સેપ્ટની જેમ વિચારી શકો. ક્યાંક ડાઉટ હોય તો જોઈ શકો. બરાબર છે? બાકી આ ટેબલમાં આપણે બધું જ ઉમેરી દઈશું. કંઈક વધારાનું નાખશું પણ ઓછું નહીં રહેવાતું.
હવે તો ઓપન ઓર્ગન પાઇપ અને દોરીના તરંગ, દોરીમાં સ્થિત તરંગ બંનેના સૂત્ર સરખા આવે છે, તો આપણે એને અલગ લખશું નહીં, એને એક જ સાથે લખી નાખશું. બરાબર છે કે દોરીના તરંગ છે, દોરીમાં જે સ્થિત તરંગ હતા, અને ઓપન ઓર્ગન પાઇપ જે આપણે હમણાં જોયા, એ બંનેના સૂત્ર સમાન છે. ખાલી ફરક શું છે કે ઓમાં બંને બાજુ એન્ટી નોડ છે, આમાં બંને બાજુ ઓમાં બંને બાજુ નોડ છે ને આ ઓપન ઓર્ગનમાં બંને બાજુ એન્ટી નોડ છે. બીજો કોઈ ફરક નથી. એટલે બંનેના સૂત્ર આપણે સામાન્ય રીતે સાથે જ લખીએ છીએ કે આ સાઈડ આવશે દોરીમાં નોર્મલ મોડ્સ અને બીજા કોણ છે? ઓપન ઓર્ગન પાઇપ અથવા ખુલ્લો પાઇપ પણ તમે એને કહી શકો, ઓપન ઓર્ગન પાઇપ. અને આ સાઈડ કોણ આવશે? બીજી સાઈડ આવશે ક્લોઝડ ઓર્ગન પાઇપ. ક્લોઝડ ઓર્ગન પાઇપ એટલે કે એક છેડો બંધ, એક છેડો ખુલ્લો. બરાબર, એક છેડો બંધ, એક છેડો ખુલ્લો. આમાં બંને છેડા ખુલ્લા. ચાલો, આમાં મૂળભૂત આવૃત્તિ કેટલી થશે? F બરાબર V/2L થશે. આમાં મૂળભૂત આવૃત્તિ કેટલી થશે? F V/4L થશે. આમાં L બરાબર દોરીની લંબાઈ થાય, પાઇપની લંબાઈ થાય ને પાઇપની લંબાઈ થશે. પછી નેક્સ્ટ nth હાર્મોનિક, એને Fn વડે દર્શાવાય. nth હાર્મોનિક Fn બરાબર NF લખી શકો તમે, જ્યાં F એ મૂળભૂત આવૃત્તિ, જ્યાં F શું છે? મૂળભૂત આવૃત્તિ. Fની કિંમત લખો એટલે NV/2L. પછી દોરીના તરંગ હોય તો V બરાબર √T/μ તમે લખી શકો, અને પછી ધ્વનિના તરંગ હોય તો √B/ρ લખી શકો. એ બધી વસ્તુ છે જ, એ અત્યારે આપણે નથી લખવી, એ આપણે પહેલાં લખી ગયા છીએ. પછી આમાં nમો હાર્મોનિક, nth હાર્મોનિક, એને પણ Fn વડે દર્શાવીશું. એ આવશે 2n - 1f. Fની કિંમત લખો એટલે 2n - 1 V/4L, Vના છેદમાં 4L. બરાબર. આમાં nની કિંમત કઈ આવશે? 1 2 3 4 બેમાં સેમ જ છે કે n = જ્યાં n = 1 2 3 4, આમાં એમ જ આવશે. બરાબર છે. પણ n બરાબર 1 મૂકો તો અહીંયા 1 આવશે, n બરાબર 2 મૂકો તો અહીંયા 3 આવશે, 3 મૂકો તો અહીંયા 5 આવશે. એટલે આમાં ખાલી એકી સંખ્યાના હાર્મોનિક જ મળે છે. અહીંયા ખાલી એકી સંખ્યાના હાર્મોનિક જ મળે છે. એટલે અહીંયા નીચે લખી દઉં કે nની કિંમત મૂકતા Fn બરાબર n બરાબર 1 મૂકો તો F મળશે, F એટલે મૂળભૂત. n બરાબર 2 મૂકો તો 2F મળશે, n બરાબર 3 મૂકો તો 3F મળશે, n બરાબર 4 મૂકો તો 4F મળશે, એમ n બરાબર n મૂકો તો NF મળશે. પણ જ્યારે આમાં
એનની કિંમત મૂકતા તમે એફ એન મળશે એ એફ મળશે, 3f મળશે, 5f મળશે, 7f મળશે, એમ છેલ્લું કયું મળશે 2n-1f, અંતિમ કયું મળશે 2n-1f. બરાબર, નો વચ્ચાએ લખેલું તો હું બોલું જ છું ભેગું, સાંભળતા જાઓ. 2n-1f થશે. એટલે આપણે કહીશું કે આમાં એકી ને બેકી બંને હાર્મોનિક જોવો. બરાબર, મૂળભૂત ગુણ્યા 1 એટલે પ્રથમ હાર્મોનિક, મૂળભૂત ગુણ્યા 2 એટલે બીજું હાર્મોનિક, મૂળભૂત ગુણ્યા 3 એટલે ત્રીજું હાર્મોનિક, ચોથું હાર્મોનિક, એનમું હાર્મોનિક. મૂળભૂત ગુણ્યા 1 એટલે પ્રથમ હાર્મોનિક, પછી સીધું ત્રીજું હાર્મોનિક આવશે, પછી પાંચમું, પછી સાતમું, એમ ખાલી એકી સંખ્યાના હાર્મોનિક જ અસ્તિત્વ ધરાવે છે. પણ ઓવરટોન બધાય હોય. બરાબર, કે આ મૂળભૂત, પછી આ પ્રથમ ઓવરટોન, બીજું ઓવરટોન, ત્રીજું ઓવરટોન, એમાં n-1મું ઓવરટોન કહેવાય. આમાંય આ મૂળભૂત, પછી પ્રથમ ઓવરટોન, બીજું ઓવરટોન, ત્રીજું ઓવરટોન, આ n-1મું ઓવરટોન થાય. કયું ઓવરટોન થાય? n-1. એટલે ઓવરટોન બધા જ અસ્તિત્વ ધરાવે, કારણ કે એ તો ખાલી નંબર છે. બરાબર, અને તમારે ગમે ત્યારે ક્વેશ્ચન સોલ્વ કરવું હોય તો ઓવરટોન ઉપર થોડુંક હું કહું છું તો વધારે ધ્યાન આપશો તો થોડુંક ઇઝી પડશે. બરાબર, કારણ કે હાર્મોનિક બધામાં અલગ અલગ છે પણ ઓવરટોન સેમ છે. ક્લિયર છે કે n=1 મૂકો તો n=2 મૂકો તો પહેલું ઓવરટોન મળે, n=3 મૂકો તો બીજું ઓવરટોન મળે. એ બેયમાં કોમન રહેશે. એટલે આમાં આપણે લખી નાખશું ટૂંકમાં કે એકી અને બેકી બંને હાર્મોનિક મળે. અહીંયા ખાલી શું મળશે? માત્ર એકી હાર્મોનિક જ મળશે. અમુક વખતે એવો ક્વેશ્ચન પૂછે છે કે દોરીમાં સ્થિત તરંગના નોર્મલ મોડ્સની આવૃત્તિઓનો ગુણોત્તર શું છે? તો આ આવૃત્તિઓનો ગુણોત્તર પૂછે તો કાંઈ નથી, હવે ખાલી નામ અઘરું છે. ગુણોત્તર પૂછે તો શું આવશે? 1:2:3:4:5 એમ ચાલ્યું જવાનું. જો આમાં આવૃત્તિઓનો ગુણોત્તર પૂછે તો 1:3:5:7 ચાલ્યું જવાનું. ક્લિયર છે? હવે નેક્સ્ટ આમાંથી છે ને આપણે હજી એક વસ્તુ કામની આવે છે કે બે ક્રમિક આવૃત્તિઓની બાદબાકી. બે ક્રમિક આવૃત્તિઓની બાદબાકી. તમે જો કે તમે પેલું ઓવરટોન લઈ લ્યો અને બીજું ઓવરટોન લઈ લ્યો, બંને ઓવરટોનની બાદબાકી કરો તો f મળશે. પછી એની પછીનું ઓવરટોનની બાદબાકી કરો તો f જ મળશે. એટલે બે ગમે તે ક્રમિક ઓવરટોન અથવા ક્રમિક આવૃત્તિઓ વચ્ચેની તફાવત એ f જેટલો થશે, પણ આમાં ક્રમિક આવૃત્તિઓનો તફાવત 2f થશે. આ વસ્તુ MCQમાં તમને કામની દેખાશે, અત્યારે ભલે ન દેખાતી હોય, પણ આપણે લખી લેશું કે અહીં ક્રમિક આવૃત્તિઓનો તફાવત બે માટે લાગુ પડે છે. બરાબર, તો આમાં શું થશે? f2 - f1 બરાબર f3 - f2 બરાબર f4 - f3 બરાબર શું મળશે? f મળશે. બરાબર, આપણે થોડુંક અલગ પેનથી જ લખીએ કે બરાબર કેટલું મળશે? f મળશે. જ્યારે આમાં ક્રમિક આવૃત્તિઓ વચ્ચેનો તફાવત કે f2 - f1 f3 - f2 f4 - f3 એનો જવાબ મળશે 2f મળશે. કેટલો મળશે? 2 × f મળશે. આ પોઈન્ટ છેલ્લો પોઈન્ટ લખો એ MCQમાં કામ આવશે. બરાબર, કેટલી બધી ગણતરીઓ ઓછી કરી નાખશે, એટલે ખાસ યાદ રાખજો. ચાલો લખી લ્યો.
હજી આમાં તમારે નામ આપવો હોય, આ લાઈન લખીને પછી નામ આપી દેવા હોય તો આપી દેજો તમારી રીતે. હું બોલતો હતો એ રીતે તમારે નામ આપવાના હોય, બરાબર. આવડતું હોય તો કોઈ જરૂર નથી. અને ટેબલની નીચે કા ઉપર આ વસ્તુ લખી નાખજો. હાર્મોનિક અને ઓવરટોનનો ફરક શું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર છે. ચાલો હવે આપણે આના દાખલા શરૂ કરીએ. દાખલા શરૂ કરીએ અને થોડાક સૂત્ર છે એ હું આ બાજુ શિફ્ટ કરી દઉં. જે કામની વસ્તુ છે એ જ. આ તો હવે ગોખાઈ ગયું હોય, આની હવે જરૂર નથી, આવડે છે ને. એટલે આ કામનું છે તો આ ભલે પડ્યું છે. તમે જુઓ કે આપણે દોરી અથવા ખુલ્લો પાઇપ, ઓપન ઓર્ગન, બરાબર. ખુલ્લો પાઇપ એટલે ઓપન ઓર્ગન. તો FN બરાબર NF અને NF ની કિંમત લખો તો V/12. પછી બંધ પાઇપ, ક્લોઝડ ઓર્ગન પાઇપ, FN બરાબર 2n-1 F 2n-1 F એટલે મૂળભૂત. મૂળભૂતની કિંમત છે V/4L, V/4L. ચાલો, આટલી વસ્તુ અત્યારે આપણે કામની છે. ચાલો હવે દાખલા શરૂ કરીએ. તો જો ઉદાહરણ નંબર લગભગ 13મું ઉદાહરણ છે. તેરમું તો ઉદાહરણ જ નથી, 5મું ઉદાહરણ છે. સોરી, ઉદાહરણ નંબર 5. ઉદાહરણ 5 શું કીધું છે કે 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી, 30 સેન્ટીમીટર લંબાઈની એક નળી બંને છેડે ખુલ્લી છે. બંને છેડે ખુલ્લી છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને 1.1 કિલોહર્ટ્ઝના ઉદ્ગમ સાથે કયા મોડનો અનુનાદ ઉત્પન્ન કરશે? અનુનાદ એટલે કયા મોડની આવૃત્તિ ઉત્પન્ન કરશે, બરાબર. અનુનાદ શબ્દનો અર્થ આપણે સમજી ગયા છીએ, પણ આ ટોપિક રિલેટેડ આપણે હમણાં થોડુંક આગળ જઈને જોશું. ચાલો પેલા આટલું લખીએ. સ્વાધ્યાયમાં ઉદાહરણમાં 15.3 કે આપણને લંબાઈ આપેલી છે. લંબાઈ L બરાબર 30 સેન્ટીમીટર, મીટરમાં ફેરવું 0.3 મીટર. પછી બંને છેડે ખુલ્લી છે. પહેલાં તો બંને છેડે ખુલ્લી છે અને આવૃત્તિ આપેલી છે F બરાબર 1.1 કિલો હર્ટ્ઝ છે. કિલો કાઢો એટલે 10⁻³ આવે, એટલે શું આવશે અહીંયા 1.1 10⁻³ કે એને આપણે 1100 લખી શકીએ, 1100 હર્ટ્ઝ. પેલું શું પૂછ્યું છે કે બંને છેડે ખુલ્લી નળી માટે કઈ હાર્મોનિક મોડ અનુનાદ ઉત્પન્ન કરશે? કઈ હાર્મોનિક મોડ? મોડ એટલે આવૃત્તિ. મોડનો અર્થ શું લેવાનો? આવૃત્તિ. અનુનાદ
કરશે. હવે થોડુંક યાદ કરો કે અનુનાદ થવું એટલે શું. અનુનાદ થવું એટલે કે આવૃત્તિ મેચ થઈ જાવી, કે તંત્રની જે આવૃત્તિ હોય અને બહારથી જે આવૃત્તિ હોય એ બે આવૃત્તિઓની કિંમત સમાન થઈ જાવી, લગભગ સમાન થઈ જાવી, એ ઘટનાને અનુનાદ કહેવાય. જો આવૃત્તિ સમાન થઈ જાય તો તંત્રમાં દોલન છે એ મહત્તમ થઈ જાય. એવું બધું આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા અનુનાદ થવાનો અર્થ આપણે શું લેશું કે અનુનાદ થવાનો અર્થ એવો થશે કે આવૃત્તિ સરખી થવી. કે 12થી હું 1100ની આવૃત્તિ આપીશ તો પાઇપનો કયો મોડ છે એની આવૃત્તિ 1100 જેટલી થશે. એટલે કે પાઇપના કયા મોડની આવૃત્તિ 1100 સાથે અનુનાદ કરશે, મેચ થશે. ક્લિયર છે? અનુનાદ થવું એટલે આવૃત્તિ સરખી થવી, બીજું કાંઈ આપણે અહીંયા કામનું નથી. ખાલી એક આ જ તમારે કામનું છે. તો જો સ્ટાર્ટ કરીએ કે ધારો કે એનમો હાર્મોનિક 1100 હર્ટ્ઝ સાથે અથવા આપેલ આવૃત્તિ સાથે અનુનાદ કરે છે. હવે ખુલ્લા પાઇપ માટે, ખુલ્લા પાઇપ એટલે કે ઓપન ઓર્ગન માટે Fn નું સૂત્ર શું છે? Fn ઇઝ ઇક્વલ ટુ NF, કે જ્યાં F એ મૂળભૂત આવૃત્તિ, કે જ્યાં F ઇઝ ઇક્વલ ટુ મૂળભૂત આવૃત્તિ અને F ની કિંમત લખો તો એ આવશે NV/12. સીધું આ યાદ રાખો તો વાંધો નહીં. હવે તમને જો દાખલામાં રકમમાં હજી આગળ આપેલું હોવું જોઈએ કે આ વીની કિંમત આપેલી હોવી જોઈએ, લંબાઈ આપેલી છે. વીની કિંમત ધ્વનિની ઝડપ છે એ 330 લેવાની છે. એટલે કે એક વી બરાબર આપ્યું છે 330 મીટર પ્રતિ સેકન્ડ. બસ બધી કિંમત મૂકી દો. આવૃત્તિ આપણને આપેલી છે, કેટલી છે? 1100 ઇઝ ઇક્વલ ટુ એન ગોતવાનો છે. વીની કિંમત આવી રહી 330 ભાગ્યા 2 ગુણ્યા એલ. એલ છે 0.3, બરાબર છે. અહીંથી એન ગોતો, અહીંથી આપણે એન ગોતીએ તો એનની કિંમત આપણને 2 મળશે. એન ઇઝ ઇક્વલ ટુ 2 મળશે. એટલે આપણે શું કહેશું કે ખુલ્લા પાઇપનો બીજો હાર્મોનિકની આવૃત્તિ 1100 થશે અથવા 1100 સાથે અનુનાદ કરશે. બરાબર છે? લખી લો. ચલો આમાં પછી બીજો પાર્ટ પણ છે. એટલે કે તેથી ખુલ્લા પાઇપનો બીજો હાર્મોનિક 1.1 કિલોહર્ટ્ઝ સાથે અનુનાદ કરશે. ચાલો હવે આગળ શું કીધું છે કે હવે જો આપણે એક છેડો બંધ કરી, રકમમાં આગળ વાંચો કે જો એક છેડો બંધ કરવામાં આવે, પાઇપનો એક છેડો બંધ કરવામાં આવે તો તે જ ઉદ્ગમ સાથે અનુનાદ થતો જણાશે. એટલે કે કોઈ અનુનાદ કરશે ખરો? તો ચેક કરીએ. તો આની જગ્યાએ આપણે શું કરવાનું? ખાલી બંધ પાઇપનું સૂત્ર લગાડી દેવાનું, આ નીચેવાળું. આનો પાર્ટ બી. કે જો એક છેડો બંધ કરવામાં આવે એટલે કે કેવો પાઇપ થઈ જશે? ક્લોઝડ ઓર્ગન.
પાઇપ. બરાબર, આ એટલી વાર બોલવાનું કે તમને શબ્દ નવો જ ન લાગે. ને કે અમુકને તો આ શબ્દ સાંભળીને જ ટોપિક મૂકી દેવાનું મન થાય, પણ એવું નથી, ખાલી નામ છે એવું. બરાબર, એટલે જ હું વારંવાર લખાવું છું. જો એક છેડો બંધ કરવામાં આવે તો Fn નું સૂત્ર શું થશે? 2n - 1 v/4l થશે. આવી રહ્યું. આવૃત્તિ કેટલી લેશું? 1100 = 2n - 1 v છે 330/4, l છે 0.3. તો આની ઉપરથી તમે n ની કિંમત ગોતો તો n ની કિંમત 0.5 મળે છે. ટ્રાય કરજો, ગોતજો ઘરે જઈને. ઘરે તો છો પણ આરામથી નિરાતે પોઝ કરીને ગોતી લ્યો કે આની ઉપરથી જો n ની કિંમત ગોતવામાં આવે તો તે 0.5 મળશે. સોરી, 0.5 નહીં, આપણે આમાં 2.5 મળશે. પાછું ગણજો કેટલું મળશે? 2.5 મળશે. 2.5 મળશે એટલે આપણે કહી શકીએ કે તમે જુઓ તો હાર્મોનિક હોય ને એ n છે એ એકી આમ આખા નંબર હોય. n છે એ 1 2 3 4 5 6 એ રીતે પૂર્ણાંક હોય. આવું અપૂર્ણાંક ચાલે ને, એટલે આપણે કહીશું કે આવું હાર્મોનિક મળવું શક્ય નથી. જો આ કદાચ 2.9 હોત ને તો આને આપણે 3 કહી દેત, તો આપણો આન્સર આવી જાય કે 2.9 ને 3 કહી શકાય. 2.5 ને કાંઈ આપણે વધારે કહી શકીએ નહીં. એટલે આપણે કહીશું કે આ શક્ય નથી, કારણ કે n પૂર્ણાંક હોય. અને ઓમે તમે જો 2.5 આમાં મૂકો, આમાં ઉપરના મૂકો કે Fn માં 2.5 મૂકો, 2 × 2.5 - 1 v/4l. આને આપણે મૂળભૂત આવૃત્તિ f કહી દઈએ. આને તો અહીંયા મૂકશો એટલે આવશે આ 2 2 ને 5, 5 - 1 એટલે 4f આવશે. Fn બરાબર 4f આવ્યું એટલે કે ચોથું હાર્મોનિક થાય. Fn બરાબર 4f આવ્યું એટલે શું થાય? ચોથું હાર્મોનિક થાય. જો તો ક્લોઝડ ઓર્ગન પાઇપમાં ચોથું હાર્મોનિક કોઈ દી આવે? આ 2 આવ્યા એને તમે આ સૂત્ર મૂકો એટલે તમને 4 ગુણ્યા મૂળભૂત આવૃત્તિ મળશે. તો ક્લોઝડ ઓર્ગનમાં બધા એકી જ હોય, બેકી અસ્તિત્વ જ નથી ધરાવતા. આ 4f આવ્યું એટલે કે અનુનાદ થશે નહીં, આવૃત્તિ મેચ થશે નહીં. આવી 1100 આવૃત્તિ બંધ પાઇપમાં મળી શકે નહીં. આવી 1100 આવૃત્તિ બંધ પાઇપમાં મળી શકે નહીં. બરાબર છે? તેથી બંધ પાઇપમાં 1.1 કિલોહર્ટ્ઝ આવૃત્તિ મળે નહીં, કૌંસમાં અનુનાદ થાય નહીં. બરાબર છે? ચાલો લખીએ. ચાલો હવે એક દાખલો હોમવર્કમાં, સ્વાધ્યાયમાં 15.6. થોડીક હિન્ટ આપી દઈશ પણ તમારે હોમવર્કમાં કરવાનું થશે. સ્વાધ્યાયમાં 15.6 આવશે. જોઈ લ્યો રકમ ક્યાં ગઈ? થોડીક આપણે હિન્ટ આપી દઈએ. $15.6 નહીં, સોરી 15.16. બરાબર, 6 નહીં, 15.16. કે તમને એક સ્ટીલનો સળિયો આપેલો છે. ધારો કે આ આપણી પાસે એક સ્ટીલનો સળિયો છે.
એની અંદર તમે સંગત તરંગ પસાર કરજો. અહીંયા કંઈક ધ્યાનથી વાંચજો. તરંગ કેવા છે? સંગત. સંગત એટલે ધ્વનિ તરંગ છે. સંગત એટલે ધ્વનિ તરંગ છે. અને આ સળિયાને મધ્યમાંથી જકડેલો છે. આ સળિયો છે આખો આ આપણો સળિયો છે. એ સળિયાને આપણે મધ્યમાંથી પકડી રાખ્યો છે. વચ્ચેથી પકડો, જ્યાં પકડેલો હોય એ જગ્યા, એ ભાગ વાઇબ્રેટ થાય નહીં, દોલન કરે નહીં. એટલે ત્યાં શું હોય? નોડ હોય. કે સળિયાને જે બિંદુએથી પકડેલો હોય તે બિંદુ વાઇબ્રેટ થાય નહીં. એટલે કે એ બિંદુ શું થાય? નોડ થાય. એટલે કે વચ્ચેનું બિંદુ શું થશે? નોડ થશે. હવે બાકીના બે છેડા કેવા થઈ જશે? ખુલ્લા છેડા, એન્ટી નોડ થઈ જશે. બરોબર છે? બાકીના બંને છેડા ખુલ્લા, એન્ટી નોડ થઈ જશે. અને મૂળભૂત આવૃત્તિ તમને આપેલી છે. કેટલી આપેલી છે? મૂળભૂત કંઈક એફ આપેલો છે. આપણે શું ગોતવાનું છે? વી ગોતવાનું છે. તો આ તમારે કઈ રીતે ગણશો? કે એફ ઉપરથી પહેલાં લેમડા ગણો, લેમડા ઉપરથી એલ ગોતો. બરોબર? પછી આ કેવો ભાગ બનશે? આ કેવો ભાગ બનશે? અથવા આ સિક્વન્સ ન લઈએ, થોડુંક અલગ રીતે પણ ગણી શકાય. કે તમે જુઓ કે આ લંબાઈ એલ અને બે એન્ટીનોડ વચ્ચેનું અંતર λ/2 થશે. એટલે L ઇઝ ઇક્વલ ટુ λ/2 થશે. L ઇઝ ઇક્વલ ટુ λ/2 થશે. લંબાઈ તમને આપેલી હશે લગભગ. હા, L આપેલો છે. તો આની ઉપરથી લેમડા મળશે, લેમડા ઉપરથી એફ મળશે અને એફ ઉપરથી વી મળી જશે આ સૂત્ર વડે. જોજો, તમારી રીતે ટ્રાય કરજો, થઈ જશે. ચાલો નેક્સ્ટ. ચાલો હવે આના જેવો જ એક ક્વેશ્ચન છે કે એ પણ હોમવર્કમાં લખી લેજો. સ્વાધ્યાયમાં 15.17, સ્વાધ્યાયમાં 15.17 ટ્રાય કરજો. ન થાય તો આપણે છેલ્લે બધા ભેગા જ ગણવાના છીએ વારાફરતી. આ પણ હોમવર્કમાં આવશે. ચાલો આની પછી આપણે સ્વાધ્યાયનો એક દાખલો ગણવો પડે એવો છે, બરાબર છે. પણ પછી એની ઉપરથી એના જેવો એક હું હોમવર્કમાં પણ તમને આપી દઈશ. જો સ્વાધ્યાયમાં આપણે 15મો દાખલો ગણવાનો છે. થોડોક સારો દાખલો છે એટલે આપણે અત્યારે ટોપિક સાથે જ ગણીએ છીએ. સ્વાધ્યાયમાં 15.15 કે 1 મીટર લાંબી નળી છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર લાંબી નળી છે. તો નળીની તમને લંબાઈ આપેલી છે. નળીની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર આપેલું છે. અને તેમાં એક ખુલ્લી અને બીજા છેડે ખસી શકે તેવો એક પિસ્ટન આપણે મૂક્યો છે, બરાબર. એક છેડે ખુલ્લી છે અને બીજા છેડે ખસી શકે તેવો આપણે એક પિસ્ટન મૂક્યો છે. તો આવી આકૃતિ થશે કે આ આપણી નળી અને આ નળીની વચ્ચે
પિસ્ટન એટલે બીજું કાંઈ નહીં, ઓલું બૂચ મૂકેલું હોય ને પિચકારીમાં હોય એવું, એ પિસ્ટન થાય. આ આપણું પિસ્ટન થશે. બરાબર, આને તમે આગળ પાછળ કરી અને આ પિચકારી જ સમજી લો કે એનો એક છેડો ખુલ્લો છે અને બીજા છેડા ઉપર પિસ્ટન છે, અને આ ખુલ્લો છેડો છે. આ નળી અચળ આવૃત્તિના ઉદ્ગમ 340 હર્ટ્ઝ સાથે અનુનાદ દર્શાવે છે બે લંબાઈ માટે. ફરીથી કે આપણને એક તંત્ર આપેલું છે કે જેમાં એક તરફ ખુલ્લું છે, એક તરફ પિસ્ટન છે. આખી નળીની લંબાઈ પહેલેથી છેલ્લે સુધી કેટલી છે? 100 સેન્ટીમીટર છે. આ નળી છે એ પિસ્ટનની બે લંબાઈઓ માટે, એટલે કે પહેલા પિસ્ટન છે એ તમને આપેલું છે 25.5 સેન્ટીમીટર માટે. તમારે એકવાર રકમ વાંચવી પડશે આમાં કે એકવાર 25.5 સેન્ટીમીટર ઉપર આ પિસ્ટન છે અને બીજી વાર 79.3 ઉપર છે. એ બે લંબાઈઓ માટે 340 હર્ટ્ઝ સાથે અનુનાદ દર્શાવે છે. એ બે લંબાઈઓ માટે 340 હર્ટ્ઝ સાથે અનુનાદ દર્શાવે છે. તો લખીએ કે અહીં પિસ્ટનના બે સ્થાન, પેલું L1 બરાબર 25.5 સેન્ટીમીટર અને L2 બરાબર 79.3 સેન્ટીમીટર માટે 340 હર્ટ્ઝ સાથે અનુનાદ થાય છે. 340 હર્ટ્ઝ સાથે અનુનાદ થાય છે. ક્લિયર છે? આટલી વસ્તુ આપણને આપેલી છે કે જ્યારે પિસ્ટન છે એ L1 ઉપર હોય ત્યારે એક આવૃત્તિ આટલી થશે, કેટલી? 340. અને એકવાર પિસ્ટનને તમે થોડોક પાછળ લ્યો એટલે ધારો કે અહીંયા લ્યો, આ થશે L2. તો L2 આપેલી છે આટલી, અને આટલી લંબાઈ માટે પણ આવૃત્તિ 340 જ મળે છે. ક્લિયર છે? આટલી લંબાઈ માટે પણ આવૃત્તિ 340 જ મળે છે. તો આપણે શું ગોતવાનું છે? હવામાં ધ્વનિની ઝડપનો અંદાજ મેળવો. હવામાં ધ્વનિની ઝડપનો અંદાજ મેળવો એટલે કે ધ્વનિની ઝડપ મેળવો. આ આપણો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન સમજાવો, થોડોક ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? ચાલો હવે આનો આન્સર સ્ટાર્ટ કરીએ. અને એક સ્વર કાંટો આપેલું છે. સ્વર કાંટો એટલે ચમચી જેવું આવે, એક ધાતુનો બનેલો છે ને, આ ટાઈપનો એક આકાર આવે, આ ટાઈપનો. આને સ્વર કાંટો કહેવાય. અને બહારથી છે ને તમે આમ જોરથી કંઈક બીજી ધાતુ વડે મારો ને એટલે આમ વાઇબ્રેટ થાય, આમાં ટંગ એ ટાઈપનો કંઈક અવાજ આવે. આપણે કેમ ચમચીને બીજી ચમચીથી આમ ભટકાડીએ તો એ સમયે કોઈક આમ વાઇબ્રેટિંગ એવો ટંગ જેવો અવાજ આવે. એ અવાજ ઉત્પન્ન કરતું સાધન એને સ્વર કાંટો કહેવાય. કે એ સ્વર કાંટાને તમે જુદા જુદા બળથી મારો તો એનાથી તમને જુદી જુદી આવૃત્તિઓ મળી શકે. બરાબર છે? આ એક્સપેરિમેન્ટમાં આપણે થોડુંક ધ્યાનમાં લેતા હોઈએ છીએ, પણ ચાલશે અત્યારે. બરાબર? તો આ ટાઈપની રચના હોય કે જેનાથી તમે જુદી જુદી આવૃત્તિઓ ઉત્પન્ન કરી શકો, એ રચનાને સ્વર કાંટો કહેવાય. ચમચી જેવું આવે, આપણે તો ચમચી જ સમજી શકીએ કે ચમચી વડે આપણે 340 હર્ટ્ઝ અહીંયા ઉત્પન્ન કરીએ છીએ. ચાલો હવે આનો આન્સર સ્ટાર્ટ કરીએ. આનો આન્સર ધ્યાનથી જોજો, બે રીત કરાવીશ. એક સાવ ટૂંકી હશે અને એક થોડીક લાંબી છે. કે અહીં ધારો કે આ કેવો પાઇપ થશે? આ કેવો પાઇપ થશે? એક છેડો બંધ છે, એક છેડો ખુલ્લો છે.
એટલે ક્લોઝડ ઓર્ગન પાઇપ થશે. એટલે આ સૂત્ર ઉપયોગ કરવો પડશે. ધારો કે n અને n+1, અહીં ધારો કે n અને n+1 માં હાર્મોનિક 340 હર્ટ્ઝ માટે અનુનાદ કરે છે. આપણે એવું વિચારીએ કે પાઇપની અંદર પેલો હાર્મોનિક અને બીજો હાર્મોનિક અનુનાદ કરે છે. એમ અનુનાદ છે ને ક્રમિક હાર્મોનિક કરતા હોય છે. તો આપણે શું વિચાર્યું કે આપણને ખબર નથી કે કેટલામું હાર્મોનિક અહીંયા અનુનાદ કરશે. અનુનાદ કરશે એટલે કે 340 હર્ટ્ઝ ઉત્પન્ન કરશે. એટલે આપણે એવું ધારીએ છીએ કે ધારો કે nમું હાર્મોનિક અને n+1મું હાર્મોનિક 340 હર્ટ્ઝ માટે અનુનાદ કરે છે. nમું અને n+1મું 340 માટે અનુનાદ કરે છે. અનુનાદ કરે છે એટલે કે શું થશે? બંનેની આવૃત્તિઓ સરખી થઈ જશે. બંનેની આવૃત્તિઓ સરખી થઈ જશે. તો આપણે લખીએ કે nમાં હાર્મોનિક માટે તંત્ર કેવું છે? તો તંત્ર છે બંધ પાઇપ. બંધ પાઇપ માટેનું સૂત્ર આ છે. એટલે કે Fn બરાબર 2n-1 V/4L. પણ આપણે પેલી લંબાઈ L1 છે એટલે અહીંયા L1 લખશું. અને પછી n+1 માં હાર્મોનિક માટે એને Fn+1 કહીએ. તો n ની જગ્યા ઉપર હવે આ સૂત્રમાં આપણે n ની જગ્યાએ n+1 મૂકી દઈશું. તો 2n+1 -1 V/4 L લંબાઈ બીજા કેસમાં કેટલી થઈ જાય છે? L2. આ બંને આવૃત્તિઓ સમાન છે કારણ કે બંને 340 માટે જ અનુનાદ ઉત્પન્ન કરે છે. બરાબર છે? આ બંને આવૃત્તિઓ સમાન છે કારણ કે બંને 340 માટે જ અનુનાદ ઉત્પન્ન કરે છે. તો અહીંયા આપણે આમ લખી શકીએ કે હવે Fn બરાબર Fn+1 બરાબર 340 હર્ટ્ઝ. લખો, સૂત્ર લખો. તો Fn કેટલું છે? 2n-1 V/4L1 ઇઝ ઇક્વલ ટુ, આનું સાદરૂપ આપો તો 2 ને અંદર ગુણાકાર કરો એટલે આ 2n+1 થઈ જશે V/4L2 ઇઝ ઇક્વલ ટુ 2n+1 V/4L2. બરાબર? આ સાદરૂપ આપશો તમે આ પદનું એટલે 2n+1 થઈ જશે. બંને બાજુથી v ઉડાડી દો, 4 ઉડાડી દો, સાદરૂપ આપો તો 2n-1 upon L1 is equal to 2n+1 upon L2. 2n-1 upon L1, 2n-1 upon L2. ચોકડી ગુણાકાર કરીએ, L2 ને સામે લઈ જઈએ અને અંદર ગુણાકાર પણ કરી દઈએ તો 2nL2 minus L2 અને આ L1 ને આ સાઈડ લઈ જઈએ એટલે 2nL1 plus L1. L વાળાને એક બાજુ લઈ જઈએ, n વાળાને એક બાજુ લઈ જઈએ એટલે 2nL2 આને આ સાઈડ બોલાવો માઇનસ 2nL1 આને સામે જવા દો એટલે કે L1 plus L2. 2n કોમન કાઢો તો L2 minus L1 is equal to L1 plus L2. ચાલો અહીંથી 2n ને કરતા બનાવો એટલે આવશે L1 plus L2 ડિવાઈડ બાય L2 minus L1. 2 ને અહીં નીચે જવા દો એટલે n બરાબર 1/2 કૌંસમાં L1 plus L2 upon L2 minus L1. બધી કિંમત લખો 1/2 અને બધું સેન્ટીમીટરમાં જ છે તો તમે મીટરમાં નહીં ફેરવો તોય ચાલશે.
કારણ કે ઉપર એ સેન્ટીમીટર થશે ને નીચે સેન્ટીમીટર થશે, તો સેન્ટી વયા જશે. ફેરવીને લખવું હોય તો ફેરવીને લખો, પણ હું તો કહું છું એ નહીં લખો તો ચાલશે. તો L1 કેટલું છે 25.5 પ્લસ L2 છે 79.3 ડિવાઈડ બાય L2 છે 79.3 માઇનસ 25.5. તો અહીંયાથી આપણે n ની કિંમત ગોતશું. n બરાબર 0.975 આ ટાઈપનો કંઈક આન્સર આવશે. n બરાબર કેટલું આવશે 0.975. આને આપણે લગભગ 1 લઈ લેશું. લગભગ શું લઈ લેશું 1 લઈ લેશું. ક્લિયર છે? આને આપણે લગભગ 1 લઈ લેશું. ચાલો હવે શું કરશું કે આ n ની કિંમત છે એ fn અથવા fn+1 બેમાંથી એકના સૂત્રમાં મૂકી દેશું. કે આ n ની કિંમત fn નું સૂત્ર શું હતું 2n - 1 v/4l1. આ fn નું સૂત્ર હતું, આમાં મૂકી દઈએ. fn ની કિંમત કેટલી છે 340. 2n ની કિંમત છે 1 - 1 અને v/4 L1 છે 25.5. હવે ફેરવવું પડશે, સેન્ટીમીટરનું કાઢો એટલે 10 ની -2 કાઢો. અહીંયાથી તમે v ગોતો, સાદરૂપ આપો, અહીંથી v ગોતો તો v ની કિંમત મળશે 346.7 મીટર પ્રતિ સેકન્ડ મળશે. આ આપણો આન્સર થશે 346.7 મીટર પ્રતિ સેકન્ડ. આપણો આન્સર થશે. લખી લો. પછી આખી રીત છે એ એકવાર રિપીટ કરી લઈએ. પહેલી વાર છે એટલે આટલું મોટું આપણે થોડુંક લખ્યું છે. ચાલો આખું એકવાર શોર્ટમાં રિવાઇઝ કરી લઈએ કે પહેલાં આપણને 2 લંબાઈ આપેલી છે. બંને લંબાઈ માટે ધારો કે પહેલી લંબાઈ માટે જે હાર્મોનિક છે એ n-મો હાર્મોનિક છે અને બીજી માટે n+1-મો હાર્મોનિક છે. અને આ બંનેની તરંગ લંબાઈ કેટલી થાય છે 340 હર્ટ્ઝ જેટલી થાય છે. તો આ ક્લોઝડ ઓર્ગન પાઇપ છે એટલે આપણે fn નું સૂત્ર લખ્યું, પછી fn+1 નું સૂત્ર લખ્યું, બંનેને સરખાવ્યા, એની ઉપરથી આપણે n ની કિંમત ફાઇન્ડ કરી. એ n ની કિંમતને પાછું આપણે આમાં મૂકી દીધું એટલે ત્યાંથી આપણને v ની કિંમત મળી જશે. તમે આ n ની કિંમતને આના સમીકરણમાં મૂકો તોય v તો એટલો જ મળશે. ચેક કરવું હોય તો કરી લેજો, બરાબર છે. હવે આની બીજી શોર્ટ ટ્રીક. તમે જુઓ કે અહીંયા છે ને તમને એવું કીધું છે કે 2 અલગ અલગ લંબાઈ માટે આવૃત્તિ સરખી મળે છે. 2 અલગ અલગ લંબાઈ માટે આવૃત્તિ સરખી એટલે કે 340 જેટલી મળતી હતી. તો આપણે એવું વિચારી શકીએ કે 2 અલગ અલગ લંબાઈઓ છે ને એ લગભગ ક્રમિક હોવી જોઈએ, કે કોઈ પહેલી લંબાઈ છે તો જ અનુનાદ થતું હોય છે, બરાબર. આ એક વસ્તુ ધ્યાન રાખજો કે જો લંબાઈઓ ક્રમિક હાર્મોનિકની હોય તો જ અનુનાદ થશે. કે પહેલી લંબાઈ છે એ પહેલા હાર્મોનિકની હોય અને બીજી લંબાઈ બીજા હાર્મોનિકની હોય, કાં પછી ઓલી ત્રીજાની હોય આ ચોથાની હોય. તે ક્રમિક હાર્મોનિકની હોય તો જ અનુનાદ થાય. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લઈ અને આગળ વધશું. કે તમે જુઓ કે આપણે ક્લોઝડ ઓર્ગન પાઇપ વિચારીએ. આ ક્લોઝડ ઓર્ગન પાઇપ છે, એમાં છેલ્લે શું હોય નોડ હોય અને અંતે શું હોય એન્ટી નોડ હોય. અને મૂળભૂત આવૃત્તિ વિચારો તો આ એની આકૃતિ થાય અને એન્ટી નોડ અને નોડ વચ્ચેનું અંતર λ/4 થાય. એટલે આપણે લખતા હોઈએ કે L = λ/4. મૂળભૂતની છે એટલે આપણે આને L1 કહીએ. મૂળભૂતની છે એટલે આપણે આને L1 કહીએ. આની પછીનું દોરો તો મૂળભૂત પછી આપણે મૂળભૂત અથવા આને કહીએ છીએ પ્રથમ હાર્મોનિક.
આની પછીનું દોરો. દોરતા તો આવડવું પડશે, બરાબર. દોર્યા વગર આ ચેપ્ટરમાં, આ ટોપિકમાં કાંઈ નહીં થાય. કે આપણે એક નોડ વધારી દઈએ, આ નોડ પછી હજી એક નોડ વચ્ચે નાખી દઈએ, અને છેડો તો એન્ટી નોડ જ રહેશે કારણ કે ખુલ્લો છે, અને બે નોડ વચ્ચે શું આવશે? એન્ટી નોડ આવશે. એટલે આપણો આલેખ આવો બનશે. હવે આ લંબાઈ જુઓ તો, આ λ/2 અને આ λ/4, એટલે બેનો સરવાળો કરશો એટલે આ મળશે 3 λ/4. આ કેટલી હશે? λ/2, અને આ થશે નોડ અને એન્ટી નોડ વચ્ચે λ/4, તો આ થશે 3 λ/4. તો આ બીજો હાર્મોનિક, સોરી એની પછીની આવૃત્તિ છે, એટલે આને આપણે L2 કહીએ. કેટલું આવ્યું? 3 λ/4. આ બેની બાદબાકી કરો, L2 અને L1 ની બાદબાકી કરો તો 3 λ/4 માઇનસ λ/4 એટલે કે 2 λ/4 એટલે λ/2. તો બે ક્રમિક આવૃત્તિઓની લંબાઈનો તફાવત કેટલો મળ્યો? કે આમાં લંબાઈ કેટલી હતી? λ/4 હતી. આમાં લંબાઈ કેટલી હતી? 3 λ/4 હતી. તો બંનેમાં લંબાઈઓનો તફાવત કેટલો મળ્યો? λ/2. તો આ એક વસ્તુ નથી ભૂલવાની કે તમે ગમે તે બે ક્રમિક આવૃત્તિ વિચારી લો, ઓપન હોય, ક્લોઝડ હોય, દોરી હોય, બધાયમાં આ લાગુ પડશે કે બે ક્રમિક લંબાઈઓ વચ્ચેની તફાવત હંમેશા તમને λ/2 મળશે. હું નોંધ લખાવું છું. શું લખાવું છું? કે હવે આપણે નોંધ લખીએ, આ તો સમજવા માટે છે કે બે ક્રમિક લંબાઈઓ વચ્ચેનો તફાવત λ/2 હોય. નોર્મલ મોડ્સમાં એટલે કે ગમે એ ચાલશે, ઓપન ક્લોઝ દોરી બધામાં, બે ક્રમિક આવૃત્તિ, બરાબર, બે ક્રમિક નોર્મલ મોડ્સની આવૃત્તિ માટે લંબાઈનો તફાવત એટલે કે L2 માઇનસ L1, L3 માઇનસ L2, L4 માઇનસ L3, ગમે તે એ બધાય માટે λ/2 થાય. λ/2 થાય, બરાબર છે. આની હેલ્પથી આપણે આ દાખલો ગણીએ કે એમાં L1 કેટલું હતું? L1 હતું 25.5 સેન્ટીમીટર, L2 હતું 79.3 સેન્ટીમીટર. તો આની ઉપરથી આ બે ક્રમિક લંબાઈઓ છે એટલે L2 માઇનસ L1 કેટલું થશે? 79.3 માઇનસ 25.5. આ બાદબાકી કરો, 79.3 માઇનસ 25.5 એટલે મળશે 53.8 સેન્ટીમીટર. હવે L2/L1 બરાબર તો શું થાય? λ/2 થાય. L2/L1 બરાબર λ/2 થાય. અને લેમડા બરાબર શું થાય? અહીંથી જવાબ આપો. લેમડાને કરતા બનાવો એટલે લેમડા બરાબર આવશે V/F આવે. તો કિંમત મૂકો, V/2F બરાબર 53.8 સેન્ટી કાઢો એટલે 10⁻². અહીંથી તમે V ગોતો તો 53.8 10⁻² ગુણ્યા 2 ગુણ્યા F આપણને આપેલું છે 340, અને બસ આ આપણો આન્સર. તો અહીંથી તમે ગોતશો કે 53.8 ગુણ્યા 2 ગુણ્યા 340 ભાગ્યા 100 એટલે મળશે 365.84 મીટર પ્રતિ સેકન્ડ. V બરાબર કેટલા મળ્યા?
365.84 મીટર પ્રતિ સેકન્ડ. આની પહેલાં આપણે કેટલું મળતું હતું? 347 જેવું મળ્યું હતું. તો આટલો ફરક કેમ આવ્યો? કારણ કે એમાં તમે વિચારો કે એમાં છે ને આપણને n બરાબર મળ્યું હતું 0.975 મળ્યું હતું, આને આપણે 1 લીધું હતું. એટલે આની પહેલાં જે ટેક્સ્ટ બુકમાં જે મેથડ આપેલી છે અથવા જે આપણે પહેલાંની મેથડ કરેલી હતી એ મેથડમાં થોડીક ત્રુટિ રહી જાય છે, પણ આનાથી આપણને એક્યુરેટ જવાબ મળશે. આ મેથડ છે એ HC વર્માની છે, આમાં આપણને એક્યુરેટ જવાબ મળશે. ક્લિયર છે? તો આ આપણો એક્યુરેટ સાચો આન્સર થશે, પણ ટેક્સ્ટ બુક પ્રમાણે જોવા જઈએ તો ઓલો 347 સાચો જવાબ થશે. બરાબર છે? બે મેથડ લખી લેજો. આની ઉપરનો એક હું હમણાં MCQ આપું છું, એ તમારે ગણવાનો રહેશે. બરાબર છે? ચાલો લખો, MCQ લખો એક. બંધ પાઇપની 9.75 સેન્ટીમીટર, પછી 31.25 સેન્ટીમીટર, 52.75 સેન્ટીમીટર, 52.75 સેન્ટીમીટર લંબાઈઓ 800 હર્ટ્ઝની આવૃત્તિ સાથે અનુનાદ કરે છે. 800 હર્ટ્ઝની આવૃત્તિ સાથે અનુનાદ કરે છે. તો ધ્વનિની ઝડપ કેટલી થશે? તો ધ્વનિની ઝડપ કેટલી? એટલે જો હવે તમને 3 લંબાઈઓ આપેલી છે. આપણે જે દાખલો ગણ્યો એમાં 2 લંબાઈઓ જ હતી અને એ 2 લંબાઈઓ 340 સાથે અનુનાદ કરતી હતી, પણ અહીંયા 3 લંબાઈઓ આપેલી છે. આ 3 લંબાઈઓ છે એ 800 સાથે અનુનાદ કરે છે. કોની સાથે અનુનાદ કરે છે? 800 હર્ટ્ઝ સાથે અનુનાદ કરે છે. તો ધ્વનિની ઝડપ ગોતો. હવે અહીંયા બંધની જગ્યાએ ખુલ્લો પાઇપ લખત ને તોય આપણે કાંઈ ફરક પડે નહીં. ચાલો પોઝ કરીને ગણો. આપણે આનો આન્સર સ્ટાર્ટ કરીએ. જો કે હવે આપણે જાણતા હોઈએ કે બે ક્રમિક લંબાઈઓ, ક્રમિક આવૃત્તિ માટે લંબાઈઓનો તફાવત λ/2 થાય. એટલે કે L2 - L1 બરાબર L3 - L2 બરાબર λ/2 થાય. તો ગમે એ લઈ લો. આને આપણે L1 કહી દઈએ, આને L2 કહી દઈએ અને L3 કહી દઈએ. તફાવત લઈ લો. તો L2 - L1 કેટલું થશે? 31.25 - 9.75. એનો આન્સર કેટલો આવશે? 31.25 - 9.75 બરાબર 21.5 સેન્ટીમીટર. અને L2 - L1 કેટલું થાય? આપણી પહેલાંની નોંધ ઉપરથી λ/2 થાય. તો આની ઉપરથી તમને લેમડા મળશે 42 ને આ થશે 43 સેન્ટીમીટર. લેમડા મળી ગયો. હવે
લેમડા ઇન્ટુ એફ બરાબર વી, એટલે લેમડા બરાબર વી અપોન એફ, કિંમત લખો વી અપોન એફ, વી અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 43, સેન્ટી કાઢો 10⁻², તો વી બરાબર 43 ગુણ્યા 10⁻² ઇન્ટુ એફ, એફ કેટલું આપ્યું છે 800, બસ તો આ ગુણાકાર કરી નાખો. એટલે અહીંયા તમને વીની કિંમત મળશે 344, સોરી હર્ટ્ઝ થોડી ના, મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે, ડન, લખી લો. બરાબર, હવે બને તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ આ ટોપિકના હજી થોડાક ક્વેશ્ચન કરશું, કારણ કે ટોપિક બહુ જ આઈએમપી છે, અને તમે પણ આ ટોપિકની જેટલા MCQ સોલ્વ થાય એટલા અત્યારે જ કરજો, કારણ કે જો આ ટોપિક અત્યારે મૂકી દેશો તો આગળ જઈને બહુ નડવાનો છે. બરાબર, કારણ કે આ બધું પાછું યાદ કરવું ને એ થોડીક અઘરી વસ્તુ થાય છે, કે ઓર્ગન પાઇપ્સ, નોર્મલ મોડ્સ, સ્થિત તરંગ, બરાબર, વળી તરંગનું પરાવર્તન, એટલે અત્યારે ભેગા ભેગા જ કામ કરતા હોય તો MCQ ચોક્કસ સોલ્વ કરો, ટોપિકનું શોર્ટ કરો અને કમ્પ્લીટ કરો. બરાબર, તો પછી ખાલી તમારે થોડુંક વાંચવાથી કામ થઈ જવું જોઈએ, મૂકતા નહીં. બરાબર છે, બધા MCQ સોલ્વ કરી નાખજો, અને કાંઈ ડાઉટ હોય અને MCQ તમારા સોલ્વ ન થતા હોય તો વોટ્સએપ ઉપર મેસેજ કરી દેજો. બરાબર છે, થેન્ક યુ.